નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેસ્ટ લેવાની હતી, બરાબર? એનું સોલ્યુશન આપણે તમારી સામે લઈને આવી ગયા છે. તો ચાલો, જે વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં જોડાઈ ગયા છે એ કોમેન્ટમાં જવાબ આપી દો કે અવાજ બરાબર આવે છે કે નહીં. બરાબર, ચાલો. તો આજે આપણે ગઈકાલની એટલે કે આજની ટેસ્ટનું સોલ્યુશન કરીએ. આજે લેવલ ટેસ્ટનું ભાગ નંબર 1 સંખ્યા જ્ઞાન, ટેસ્ટ નંબર 5 સીઈટી. બરાબર, ચાલો સોલ્યુશન માટે તૈયાર થઈ જાઓ. પહેલો જ પ્રશ્ન, સંખ્યા 4 5 6 7 એટલે કે 4567 માં 5 ની સ્થાન કિંમત શું થાય? ઓકે, અહીંયા 5 છે તો 5 પછી કેટલા અંક છે? 1 ને 2 એટલે 2 0 મૂકી દો. તો 5 ની સ્થાન કિંમત કેટલી થઈ? 500 થઈ. કેટલી થઈ મારા વાલા? 500. આમાં શું જવાબ? વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. બરાબર, કમ્પ્લીટ. ઓકે, ચાલો. 6 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો ભાઈ આપણે ગઈકાલે લેક્ચર ભણ્યા હતા કે 1 અંકની સૌથી નાની સંખ્યા, 2 અંકની સૌથી નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા, 4 અંકની સૌથી નાની સંખ્યા, 5 અંકની સૌથી નાની સંખ્યા. તો 6 અંકની સૌથી નાની સંખ્યા શું થાય? તો આપણે 1 અંકની કીધું હતું. 1 અંકની સૌથી નાની સંખ્યા કોણ? 1. 2 અંક હોય તો કઈ મીંડી લગાડવાની. 3 અંક હોય તો શું કરવાનું? તો કે 2 મીંડી લગાડવાની. 4 અંક હોય તો શું કરવાનું? તો કે 3 મીંડી લગાડવાની. બરાબર. 5 અંક હોય તો શું કરવાનું? તો કે 4 મીંડી લગાડવાની. એક એક મીંડી વધારતી જવાની. તો 5 ને હવે કેટલા અંક કીધા? 6 અંક કીધા. સૌથી નાની સંખ્યા તો 6 અંકમાં કેટલી મીંડી લગાડવાની? 1 મીંડી. ઓકે, ચાલો. કેટલા આવ્યા? 1 લાખ. 6 અંકની સૌથી નાની સંખ્યા કોણ છે? 1 લાખ. બરાબર, ક્યાં છે? પહેલા વિકલ્પમાં 10,000 ખોટો છે, બીજામાં સાચો. ઓકે, 1 લાખ. શું આવે? અહીંયા વિકલ્પ 2 છે આપણો સાચો જવાબ થશે. બરાબર, ચાલો આગળ જોઈએ. સંખ્યા 87,043 માં શૂન્ય કયા સ્થાને છે? ભાઈ શૂન્ય છે ને કયા સ્થાને છે? તો પહેલું સ્થાન હોય કોનું હોય? એકમનું હોય. બીજું સ્થાન હોય કોનું હોય? દશકનું હોય. તો શૂન્ય કયા સ્થાને છે? 100 ના સ્થાને છે. કયા સ્થાને છે? 100 ના સ્થાને છે મારા વાલા. રેડી? ખ્યાલ આવી ગયો? તો શું આવે જવાબ? વિકલ્પ બી છે સાચો જવાબ થાય. બરાબર, ચાલો. જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે અને ખૂબ જ સારી તૈયારી કરવા માટે આપણે પોતાનું જ આપણું મટીરિયલ એટલે કે આપણી પોતાની સીઈટી લઈને આવી ગયા છે. બરાબર, એમાં એનઈપી 2020 આધારિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. બરાબર, સીઈટી ની છાપેલી કિંમત 360 છે વિદ્યાર્થી મિત્રો, પણ તમને આ બુક માત્ર 250 રૂપિયામાં મળી જશે. બરાબર, એની માટે ઓર્ડર કરવા માટેનો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 9099 9797 17. ખ્યાલ આવી ગયો છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? તો ચાલો આની ઉપર એક ઓર્ડર આપી દો. જેને બાકી છે હજી સીઈટી લેવાની, ફટાફટ ઓર્ડર આપી દો, જેમાંથી આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું. બરાબર, જેમ જેમ ટોપિક હાલતા જાય એમ તમે જુઓ. અત્યારે આપણે શ્રેણી પૂરી થઈ ગઈ, તો શ્રેણીના એમાં તમે દાખલા આપેલા છે એની ગણતરી કરો. એમાંથી જેનો જવાબ તમારે ન આવે એ રકમ લખીને કોમેન્ટ બોક્સમાં મોકલો, એટલે એની પ્રશ્નનું સોલ્યુશન આપણે જ્યારે ડાઉટ સોલ્યુશનનો લેક્ચર ગોઠવશું ત્યારે આપણે આ લેક્ચર છે તમારી સમક્ષ આવી જશે. ઓકે, ચાલો. તૈયારી કરવા માટે જે વિદ્યાર્થી મિત્રો ગ્રુપમાં કઈ રીતના જોઈન થવું એવી મુશ્કેલી પડે છે, તો એના માટે અત્યારે વિડીયો શરૂ છે, એમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. લિંક ઉપર જઈને મેસેજ કરશો એટલે લિંકમાં તમે તમારા પોતાના જ ગ્રુપમાં એડ થઈ જશો. અથવા તો એમાં જો નો ફાવે તો હાય લખીને આ બે નંબર ઉપર હાય લખીને મેસેજ કરવો. બરાબર, 7046057374 અને 7043989575 ઉપર હાય લખીને મેસેજ કરશો એટલે ગ્રુપની લિંક છે તમને ત્યાંથી મળી જશે. ચાલો આગળના પ્રશ્ન ઉપર. ચોથો પ્રશ્ન, 5,04,030 + 2 કઈ સંખ્યા બને? ઓકે, પેલા તો આપણે ગોઠવી નાખીએ. 5,04,000 ઓકે 30 અને 2 કઈ સંખ્યા બને? દા સરવાળો કરવાનો છે. 0 + 0 + 0 + 2 તો શું આવ્યા? 2. 0 + 0 + 3 તો શું આવ્યા? 3. 0 + 0 તો 0. 0 + 4 તો 4. 0 ના 0, 5 ના 5. તો 5,04,032 થાય. કેટલા થાય? 5,04,032. ક્યાં છે? ઓકે, પેલામાં 5,40,000 છે, નો આવે. બીજામાં 5,04,032. ઓકે, વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. કેટલો થશે? 5,04,032. બરાબર,
ચાલો 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? શું કીધું? 5 અંકની સૌથી મોટી સંખ્યા. તો ભાઈ ફરીથી આપણે 1 અંકની સૌથી મોટી સંખ્યા જોઈએ. 1 અંકની સૌથી મોટી સંખ્યા કોણ થાય? 9. 2 અંકની પૂછે તો કે 99. એક એક 9 વધારવાનો. 3 અંકની પૂછે તો કે 999. બરાબર. 4 અંકની પૂછે તો પાછો 9 વધારવાનો. 9999. ઓકે. 5 અંકની પૂછે તો અહીંયા 5 અંકની જ પૂછેલું છે તો કે 9000 સોરી ઓકે હા 99999. બરાબર. 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા. ઓકે. તો આ 5 અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં 1 ઉમેરો તો કઈ સંખ્યા મળે? તો 9 ને 1 કેટલા થાય? 10 થાય. કેટલા થાય? 9 ને 1 10. બરાબર. તો ચાલો 10 ની શૂન્ય વધી પડી 1. કમ્પ્લીટ. ઓકે. ચાલો 9 ને 1 કેટલા થયા? 10 ની શૂન્ય વધી પડી 1 પાછી. પાછા 9 ને 1 કેટલા થયા? 10 ની શૂન્ય વધી પડી 1. 9 ને 1 પાછા કેટલા થાય? 10 ની શૂન્ય વધી પડી 1. તો પાછા 9 ને 1 કેટલા થયા? 10. કેટલા થયા? 10. તો આવી આપણને સંખ્યા મળે. બરાબર. કેટલા મળ્યા? 1 લાખ મળે છે. પહેલામાં 1 લાખ 1 છે નો આવે. બીજામાં છે ઓકે વિકલ્પ બી. વાહ ભાઈ વાહ. શું આવે છે? વિકલ્પ બી. બરાબર. 99,999 5 અંકની સૌથી મોટી સંખ્યા છે. આમાં તમે 1 ઉમેરો એટલે 99,999 માંથી ડાયરેક્ટ શું થઈ જાય? લાખ થાય છે. 1 લાખ છે એનો સાચો જવાબ એટલે કે વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. ઓકે મારા વાલા. ચાલો આગળ જોઈએ. 45,678 માં 6 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત કેટલો થાય? 45,678 માં જો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત તો કે અહીંયા 6 ની સ્થાન કિંમત શું થાય? તો કે 600 થાય. એની દાર્શનિક કિંમત આ કઈ કિંમત છે? સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત બરાબર. કેટલી થાય? 6 ની દાર્શનિક કિંમત. તો કે દાર્શનિક કિંમત કયો કે મૂળ સંખ્યા કયો કે સ્થૂળ સંખ્યા કયો બધી એક જ થાય એટલે કે જે સંખ્યા હોય પોતે જ થાય. તો 6 ની દાર્શનિક કિંમત કેટલી થાય? 6. હવે આનો તફાવત કીધો. તફાવત હોય એટલે શું કરવાનું હંમેશા? તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું. શું કરવાનું તફાવતમાં? મોટામાંથી નાનું. તો 0 માંથી 6 નો જાય એટલે મારે લેવો પડે 10 કો. શું લેવો પડે? 10 કો. તો અહીંયા 0 છે તો ત્યાંથી મને કઈ મળે નહીં. તો અહીંયા મારે 6 ના કરવા પડે 5. શું કરવા પડે? 6 ના 5. 6 ના થઈ ગયા 5. અહીંયા આવ્યા 9 ને અહીંયા આવ્યા 10. 10 માંથી 6 જાય મારા વાલા કેટલા વધે? 4. 9 ના 9 5 ના 5. તો જવાબ આવ્યો મારા વાલા 594. કેટલો જવાબ આવ્યો છે? 594. પહેલામાં છે નહીં, બીજામાં નહીં, ત્રીજામાં નહીં, ચોથામાં હા સાહેબ વિકલ્પ ડી છે આમાં સાચો જવાબ થશે. કેટલા? 594. બરાબર. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. ભાઈ જે મિત્રો જે લેક્ચર જોવે છે લાઈક નથી આપ્યું મારા વાલા એક લાઈક આપી દો જેથી કરીને તમારા બીજા મિત્રો સુધી વિડીયો પહોંચી શકે અથવા તો તમારી સાથે જે તૈયારી કરતા હોય એના વિડીયોની લિંક છે એ શેર કરી દો. એને કહી દો ચાલ ભાઈ ફટાફટ ટેસ્ટ નંબર 5 નું સોલ્યુશન આવી ગયું છે જોઈ લે તારે કેટલા માર્ક્સ થાય છે. બરાબર. જે મિત્રો નવા છે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી એ તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી કરીને યુટ્યુબમાં જેટલા વિડીયો આપણે મૂકીએ છીએ એ તમારા સુધી એનું નોટિફિકેશન છે એ મળી જાય. બરાબર. ચાલો 3 અંકની સૌથી નાની સંખ્યા. ઓકે 3 અંકની સૌથી નાની સંખ્યા. 3 અંકની સૌથી નાની સંખ્યા. 1 અંકની સૌથી નાની સંખ્યા 1. 2 અંકની સૌથી નાની સંખ્યા 10. 3 અંકની સૌથી નાની સંખ્યા કોણ થાય? 100. હાલો રેડી. ઓકે સાહેબ ઓકે. 3 અંકની સૌથી નાની સંખ્યા કોણ થઈ? 100. અને 1 અંકની સૌથી મોટી સંખ્યા. ઓકે તો લખીએ 1 અંકની સૌથી મોટી સંખ્યા. 1 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી છે? તો કે 9 થાય. કેટલી થાય? 9. ગુણાકાર કેટલો થાય? હવે ભાઈ 3 અંકની સૌથી નાની સંખ્યા અને 1 અંકની સૌથી મોટી સંખ્યા નો ગુણાકાર કીધું છે. શું કીધું છે? ગુણાકાર કીધું છે. તો અહીંયા ગુણાકાર કરવાનો છે તો 100 ગુણ્યા કેટલા? 9. તો કે 9 એકા 9 એટલે કેટલા થયા?
900 છે એ મિત્રો આપણો સાચો જવાબ થાય. શું થાય? 900 છે એ આપણો સાચો જવાબ થાય. એટલે પહેલામાં છે તો કે નહીં, બીજામાં નહીં, ત્રીજામાં તો કે હા સાહેબ, અહીંયા ઓપ્શન નંબર સી છે એ સાચો જવાબ થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, શું કીધું? 3 અંકની સૌથી નાની સંખ્યા એટલે 100, 1 અંકની સૌથી મોટી સંખ્યા એટલે 9 થાય. આ બંનેનો શું કીધું? ગુણાકાર કેટલો થાય? તો 100 ગુણ્યા 9, તો 100 ગુણ્યા 9 એટલે કેટલા થયા? 900. બરાબર. ચાલો, 8મો MCQ. 7,84,321 ને શબ્દમાં કેવી રીતે લખાય? અહીંયા જુઓ, અહીંયા 7, 8, 4, 3, 2 ને 1. રેડી? પેલા આપણે આ 7 લાખ વિચારીએ. હાલો, 7 લાખ હોય શબ્દમાં લખવાનું છે એટલે 7 લાખ. ઓકે, આ કેટલા છે? તો કે 84,000. 84,000. આ કેટલા છે? તો કે 3, 2 ને 1 એટલે કેટલા કહેવાય? 321 કહેવાય. 321. બરાબર. એટલે કે 7,84,321. તો 7 લાખ પેલા ગોતવાના. અહીંયા 70,000 છે એટલે આ આવશે નહીં. અહીંયા 7 લાખ છે. ઓકે, 7 લાખ પછી 84,000 છે તો કે આ છે. 321 છે તો કે આ છે. તો આપણો જવાબ અહીંયા મળી ગયો છે. બરાબર. શું આવે? 7,84,321. બરાબર. કમ્પ્લીટ મારા વાલા. ચાલો, નીચેનામાંથી કઈ સંખ્યામાં 3 ની સ્થાન કિંમત 3000 થાય છે? તો ભાઈ અહીંયા જોઈએ આપણે અલગ અલગ સંખ્યા. 3, 45, 6, 7, 8. બરાબર. 3,45,678. અહીંયા 3 ની સ્થાન કિંમત જોઈએ આપણે. કેટલા ક્યાં? આ 2 પોઈન્ટ એટલે 20. 3 અંક તો 30. ઓકે, ચાલો, આ 3 લાખ થયા. કેટલા થયા? 3 લાખ. બરાબર. આપણે તો શું જોવે? 3000 કોની થાય છે? અહીંયા જોઈએ. 5, 53,210. તો 3 છે અહીંયા. તો કે 3, 3 પછી કેટલા અંકો? 1, 2 અને 3. ઓકે, ઓકે ભાઈ, અહીંયા જો 3000 થઈ ગઈ છે. થઈ ગઈ 3000. તો અહીંયા જવાબ શું આવશે? વિકલ્પ બી છે આપણો સાચો જવાબ થશે. કેમ? તો કે 3000 કોની સ્થાન કિંમત છે જોવાનું હતું. બરાબર. અહીંયા જુઓ તો અહીંયા કોણ છે? 3 છે. તો 3 પછી કેટલા અંકો છે? તો કે 2 અંકો. અહીંયા 3 ની સ્થાન કિંમત કેટલી થઈ? 300. અહીંયા 3 છે. 3 પછી કેટલા અંકો છે? 1, 2, 3 ને 4. અહીંયા 3, અહીંયા કેટલી થઈ 3 ની સ્થાન કિંમત? ઓકે, હા, 1 મિનિટ 30,000 થઈ. બરાબર. તો આપણે શું જોવે છે? 3000. 3000 અહીંયા કોની સ્થાન કિંમત છે? તો કે 53,210 માં 3000 ની સ્થાન કિંમત 3000 છે. બરાબર. ચાલો, 1 લાખ બરાબર 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000 થાય. 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000 થાય. હવે આપણે પેલા તો 1 લાખ જોઈએ. ઓકે, આ 1 લાખ છે એમાં 1000 માં કેટલા ઝીરો આવે? તો કે અહીંયા 1000 છે. 1000 માં લાવે છે 1000 વડે ભાગી નાખીએ. ચાલો, મીંડી 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 વહી ગઈ. 100 ભાગ્યા 1 તો કેટલા આવ્યા? તો કે 100 એકા 100 એટલે અહીં જવાબ આવ્યો 100. તો 100 જવાબ આવે. અહીંયા કેટલા આવે? 100 જવાબ આવે છે. 10 છે ખોટું, 1000 છે ખોટું, 100 છે. ઓકે, ઓકે, 100 આવશે. અહીંયા વિકલ્પ સી છે એ સાચો જવાબ થશે. કેમ ખબર પડે? તો કે અહીંયા 1 લાખ છે ને અહીંયા 1000 કીધા. તો 1 લાખમાં 1 પછી કેટલા અંક, કેટલા શૂન્ય હોય? તો કે 5 શૂન્ય હોય. એટલે 1 પછી 0 0 0 0 અને કેટલા વડે ભાગવાના છે? 1000 વડે. તો 1 લાખના છેદમાં કેટલા? 1000. એટલે મીંડી 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 ગઈ એટલે કેટલા આવ્યા? 100. બરાબર. ચાલો, 4, 0, 7, 2 અંકોનો ઉપયોગ કરીને બનતી 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? ભાઈ, 4 અંકની સૌથી નાની સંખ્યા કીધું. બરાબર. અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની સંખ્યા. તો સૌથી નાની સંખ્યા બનાવી હોય મિત્રો તો શું કરવાનું? તો કે ચડતા ક્રમમાં સંખ્યા ગોઠવવાની. પેલા નાની સંખ્યા લેવાની, પછી એનાથી થોડીક મોટી લેવાની, એનાથી મોટી લેવાની, પછી સૌથી મોટી હોય એ સંખ્યા લેવાની. તો આપણે અહીંયા અંકો છે એને ચડતા ક્રમમાં ગોઠવું છું. બરાબર. ચડતા ક્રમમાં. ચાલો, તો પેલા મેં જે તમને સમજાવ્યું એ પ્રમાણે કોણ આવે સૌથી નાની સંખ્યા? તો કે 0. પછી કોણ આવે? હાલો, આ 0 આવી ગઈ. પછી કોણ આવે? તો કે 2. પછી કોણ આવે? તો કે 4. અને પછી કોણ આવે? 7. તો એનો મતલબ એમ તો ચડતા ક્રમમાં ગોઠવો 4 અંકની આ સંખ્યા બની 0, 2, 4, 7. બરાબર. પણ આને મિત્રો 4 અંકની સંખ્યા કહેવાય નહીં. 0,247 એટલે એનો મતલબ એમ છો 3 અંકની સંખ્યા બની. કેટલા અંકની સંખ્યા બની?
3 અંકની સંખ્યા બની. પોઈન્ટ સિવાય જો પોઈન્ટમાં 0 હોય તો એની કિંમત છે, પણ પોઈન્ટ જ ન હોય ને આગળ 0 હોય તો એ 0 ની કોઈ કિંમત છે નહીં. તો હવે આપણે શું વિચારવાનું નાની કિંમત બનાવવા માટે? તો 0 સિવાયની કોઈ પણ બીજા નંબરની નાની સંખ્યા લેવાની. તો કોણ આવશે? 2. ઓકે, ચાલો 2 લઈ લીધી, પાક્કું. હવે કોને લેવાનું? તો કે 0 ને. રેડી? 2 ને 0 માં કોને લીધા? પેલા 2 ને લીધા, કારણ કે 0 ની વેલ્યુ કાંઈ નથી, આગળ પાછળ લાગે તો જ છે. તો કે આપણે લીધા 2, હવે લીધા 0. હવે 4 અને 7 માં કોને લેવાના? તો કે એ બે માંથી જે નાના હોય એને. તો કે 4 ને લેવાના, અને પછી કોને લેવાના? 7 ને. તો સૌથી નાની સંખ્યા અહીંયા કોણ થાય 4 અંકની? 2047. કોણ થાય? 2047. કે વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. બરાબર, ચાલો 2047. 6,54,321 માં 5 કયા સ્થાને છે? ઓકે ઓકે ભાઈ, ચાલો 5 કયા સ્થાને? તો કે અહીંયા 5 છે. 5 પછી કેટલા અંકો? 1 2 3 ને 4. તો 1 2 ના 3. બરાબર, તો 5 કયા સ્થાને છે? 5 કયા સ્થાને છે? 50,000 છે. 50,000 ક્યારે થાય? તો કે 5 ગુણ્યા 10,000 હોય ત્યારે. 50,000 ક્યારે થાય? તો કે 5 ગુણ્યા 10,000 લખો તો. એનો મતલબ એમ છો 5 10,000 ના સ્થાને છે. 5 કયા સ્થાને છે? 10,000 ના સ્થાને છે. બરાબર, એટલે શું અહીંયા આવશે? વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. બરાબર, વિકલ્પ સી. ચાલ આવી ગયો મારા વાલીડાઓ, કમ્પ્લીટ, પાક્કું. ચાલો આગળનો 13મો MCQ. 8 10,000. જો આગળ આવ્યું 5 10,000 આપણે લખ્યું હતું ને, 8 10,000 એટલે કે 8 10,000. તો એનો મતલબ શું છો? 8 ગુણ્યા 10,000. ઓકે, 8 ગુણ્યા 10,000 એટલે 10 અઠ્ઠા ને 80. કેટલા થયા? 80,000 થયા. એ જ રીતના 500. તો એનો મતલબ શું છો? 5 ગુણ્યા 100 એટલે કેટલા થઈ ગયા? 500. ઓકે ભાઈ, 2 એકમ. 2 એકમ એટલે ખાલી એકમ નો અંક કોણ છે? 2. થી કઈ સંખ્યા બને? હવે જો બધે પ્લસ છે એટલે આનો સરવાળો. તો આપણે લખીએ પેલા 80,000. ઓકે, એમાં કોણ નાખવાનું છે? 500 નાખવાના છે, અને કોણ નાખવાનું છે? 2. ચાલો આ બધાનો સરવાળો કરવાનો છે. તો કે 0 વત્તા 0 વત્તા 2 તો કેટલા આવ્યા? 2. 0 વત્તા 0 તો 0. 0 વત્તા 5 તો 5. અલ્પવિરામ ના અલ્પવિરામ, 0 ના 0, 80 ના 80. તો કે 80,502 સંખ્યા મળે. શું સંખ્યા મળે આપણને? 80,502. તો 80,502 પહેલો જવાબ છે ભાઈ. શું છે? પહેલો જવાબ 80,502. બરાબર મારા વાલા, કમ્પ્લીટ, ખબર પડી ગઈ? ઓકે, ચાલો લાઈક આપી ગયો. જેને ભાઈ લાઈક આપવાની બાકી છે લાઈક આપી ગયો. પોતાનું નામ કોમેન્ટમાં લખો હાલો મારા વાલા. બરાબર, ચાલો 14મો MCQ જોઈએ. 9,99,999 પછીની તરત પછીની સંખ્યા કઈ? હવે આની પછીની સંખ્યા કીધું હોય, પછીની સંખ્યા કઈ તો 1 ઉમેરવાનો, અને એની પહેલાની સંખ્યા કઈ તો 1 બાદ કરવાનો. બરાબર, તો 9 માં 1 ઉમેરો એટલે 10 ની શૂન્ય વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય વધી પડે 1, 9 ને 1 10 ની શૂન્ય નહીં. અહીંયા શું ડાયરેક્ટ 10. કેટલા? 10. હવે આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકીએ, પેલા 3 પછી 2. તો કેટલા થયા? 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ. તો અહીંયા 1 લાખ છે, આ નો આવે, આ પણ નો આવે. 1 2 3 4 5 6. ઓકે, ચાલો અહીંયા શું આવશે? વિકલ્પ સી છે આપણો સાચો જવાબ થશે. બરાબર, કેટલા? તો કે 10 લાખ થાય. કેટલા થાય મારા વાલા? 10 લાખ. બરાબર, ચાલો છેલ્લો MCQ આપણે જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યામાં 7ની સ્થાન કિંમત સૌથી ઓછી છે ભાઈ? આમાં 7ની સ્થાન કિંમત સૌથી ઓછી છે. આગળ આમાં કીધું હતું કે નીચેનામાંથી કોની સ્થાન કિંમત 3,000 હતી? અહીંયા ઓછી સ્થાન કિંમત ગોતવાની છે. કોની? 7ની. કોની? 7ની. બરાબર, ચાલો 1273. તો આમાં 7ની સ્થાન કિંમત કઈ થઈ? તો કે 7 પછી 1 અંક છે એટલે 70 થઈ. એ જ રીતના 1237. અહીંયા એકમના સ્થાને 7 છે એટલે 7 એકા 7. તો અહીંયા કેટલા છે? 7 થયા. એ જ રીતના 71 123. અહીંયા 7ની સ્થાન કિંમત તો કે 7. 7 પછી કેટલા અંકો છે? તો કે 4, 1 2 3.
એટલે કે લખ્યા 70,000 થયા. અહીંયા 1723 છે તો અહીંયા 7 ની સ્થાન કિંમત કેટલી થાય તો કે 7 પછી 2 અંકો એટલે 700 થયા. તો અહીંયા જો 70 થયા, અહીંયા 7 થયા, અહીંયા 70,000 થયા, ને અહીંયા 700 થયા. તો આમાં સૌથી નાનું કોણ છે તો કે 7. કોણ નાનું છે? 7. તો જવાબ શું આવશે? 1237. શું જવાબ આવશે? 1237 છે આપણો સાચો જવાબ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો જે મિત્રો ગ્રુપમાં જોઈન નથી થયા, ગ્રુપમાં જોડાવા માટે લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો આ 2 નંબર ઉપર હાય લખીને તમે મેસેજ મોકલશો એટલે તમને ગ્રુપમાં જોઈન કરી દેશે, અથવા તો એની લિંક થી તમને મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો કોને 15 માંથી 15 છે અથવા તો બધા પોતાના માર્ક છે એ ગ્રુપમાં કોમેન્ટ કરજો. બરાબર, ચાલો પાછા આપણે મળીએ. ગુડ બાય.